સો હેલો ફ્રેન્ડ્સ, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા ચટાકેદાર સમોસા સાથે સાથે વડાપાઉં. ને આ તમે વડાપાઉં છે ને યુનિક રીતના એ પણ હું તમને આગળ બતાવીશ. ઇડલી પણ એકદમ સોફ્ટ અને મજા આવી જાય સરસ ચટણી સાથે આપે છે. ને એમની સ્પેશિયાલિટી છે એ પણ આપણે આગળ વિડીયોમાં બતાવીશ. સરસ મજાના કહેવાય ને કે થેપલા મોજ પડી જાય એવા. સાથે સાથે ચીઝવાળા સમોસા પણ એમને સ્પેશિયલ ડીશ રાખેલી છે. આ ડિસ્પ્લે પર જેટલી પણ વસ્તુ તમે જોવો છો ને મિત્રો, બધી જ વસ્તુ આપણે વિડીયોમાં હું તમને દેખાડવાનો છું અને સાથે મળીને આપણે મોજ કરવાના છે. ઘણી એવી સરસ મજાની સ્પેશિયાલિટીમાંથી આપણે આ જે વસ્તુ હાથમાં ઉપાડેલી છે, મોજ કરાવી દે એવું કામકાજ છે. ને ભાઈ ચટાકેદાર ને જામનગર છે એટલે એમને તો ભાઈ સ્પાઇસીમાં તો નંબર 1 છે. બધી જ વસ્તુની ડિટેલ તમને ચોક્કસ વિડીયોમાં મળી જવાનું છે. તો રાહ કોની જુઓ છો? વધારે મોડું ના કરીએ, હું અને તમે આટલી સરસ મજાની જગ્યાએ આવ્યા છીએ. તો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ અને સાથે મળીને મોજ કરીએ. સો હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? મજામાં મિત્રો? હું છું આપનો હોસ્ટ દર્શક ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી ને તમારી એટલે કે આપણે આ સરસ મજાની ચેનલમાં. ઓલરેડી ટ્રેલરમાં તમે બધી વસ્તુ જોઈ જ લીધી છે. આપણે આવી ગયા છીએ ફૂડ લવર્સમાં અને એડ્રેસ તમને પાછું ચોક્કસથી જણાવી દઉં. આજે એસટી વાળો રોડ જોઉં છો ને, સંજીવની કોમ્પ્લેક્સ છે અને નિયર મયુર મેડિકલ કરીને છે. તો વધારે મોડું ના કરીએ, એમના ઓનરને મળીએ અને હું અને તમે આટલી સરસ મજાની જગ્યાએ આવ્યા છીએ. તો ચાલો ને ભેગા મળીને મોજ કરીએ. સો વિથઆઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો દર્શક મિત્રો, સરસ મજાના જામનગરમાં આપણે ફૂડ લવર્સમાં આવી ગયા છે અને કાંઈક યુનિક વસ્તુ છે તો સ્વાભાવિક છે એ વસ્તુ તમારી પાસે દર્શાવી તો જરૂરી છે. સૌપ્રથમ અહીંના જે ઓનર છે એમની સાથે મુલાકાત કરી લઈએ. અમારા દર્શક મિત્રોને તમારું નામ જણાવી દો. મારું નામ વૈભવી અમિત કનખરા છે અને આ શોપ હું અને મારા હસબન્ડ ચલાવે છે, અમિત કનખરા અને વૈભવી અમિત કનખરા. ઓકે. અને મેં જોયું અહીંયા છે ને કંઈક અલગ અને યુનિક પ્રકારની વેરાયટીઝ છે, છતાંય આપણે મેડમ પાસેથી જ જાણશી. મેડમ, આપણી પાસે શું શું વસ્તુ અવેલેબલ છે? આપણે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં બટેકા પૌવા છે, ઓકે. ઇડલી ચટણી આપે છે, ઓકે. સાથે આપણે થેપલા હોય છે ઓકે. અને બ્રેડ બટર હોય છે. આટલી વસ્તુ આપણે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં સર્વ કરીએ છીએ. Done. પછી ઇવનિંગ સ્નેક્સ છે જે Okay. આપણે સાંજના ભાગમાં રાખીએ છીએ. બરોબર. એમાં આપણે જે આપણી સ્પેશિયાલિટી છે, જે આપણે હમણાં તમે કહી શકો કે નવું જે ઇન્વેન્શન થયું છે, અમે Okay. યંગસ્ટર્સ માટે સ્પેશિયલી અમારી એક નવી વેરાયટી લઈ આવ્યા છે, જી. જેમાં દાળના સમોસા અમે તડકા કરીને આપીએ છીએ. ફ્રાય કરીને, ઓકે. જી, Done. એમાં એક તડકો લગાવીએ છીએ, Okay. બરાબર. એ જેને તીખું ચટપટું ખાવાનો શોખ હોય જી, જી. એના માટે છે. Okay. સેકન્ડલી જે વસ્તુ છે એ છે વડાપાઉં. ઓકે, એ વડાપાઉં જનરલી તમે કેવી રીતે જોયા હશે કે તવી ઉપર શેકીને ને એવી રીતે. ચોક્કસ ચોક્કસ. અમે એ સ્ટાઇલથી નથી બનાવતા. ફર્સ્ટલી Okay. તો બોમ્બે સ્ટાઇલથી વડાપાઉં બનાવીએ છીએ. બરોબર. અને એમાં બીજી વેરાયન્ટ છે એ છે તડકા વડાપાઉં. Okay. તો એમાં એક અલગ કોન્સેપ્ટ છે, તો એ પણ શ્યોરલી ટેસ્ટ કરવા જેવું છે. બીજી અચ્છા. વસ્તુ છે એ મસાલા પાઉં છે, એ પણ નવી વસ્તુ છે, એ ટેસ્ટ ચોક્કસ કરવા જેવું. ચોક્કસ ચોક્કસ. તો મિત્રો, જે જામનગર છે એટલે ચટપટુના તો ભાઈ કિંગ છે અને ભાઈ જ્યાર સુધી ફ્રાય વાળી વસ્તુ ના ખાય ત્યાર સુધી તો કહેવાય ને કે ભાઈ ફૂડ અધૂરું કહેવાય. ચોક્કસથી તમારા જગ્યાએ આવવું જોઈએ અને મારી જેમ ફૂડનો આનંદ માણવો જોઈએ. આપણે પણ બધી વસ્તુ ટ્રાય કરવાના છે અને મોજ કરવાના છીએ. સાથે સાથે હવે આ વિડીયો જોઈને દર્શક મિત્રો ના હોય તો ટાઈમિંગ જણાવી દો. ટાઈમિંગ આપણે સવારે 8:30 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જાય છે અને Okay. નોન સ્ટોપ રાતના 11, 11:30 સુધી ચાલુ હોય.
સો દર્શક મિત્રો, સરસ મજાનું ટેબલ આપણે રેડી થઈ ગયું છે. મેડમ પાસેથી જ જાણશી. મેડમ, આપણે ટેબલ પર કઈ કઈ વસ્તુ પડેલી છે? આપણે થેપલા છે, ઓકે. ત્યારબાદ પછી બટેકા પૌવા છે, ઓકે આ ઈડલી ચટણી છે, ઓકે. આ છે એ મસાલા ચીઝ સમોસા છે, ચીઝ સમોસા, ઓકે તડકા મસાલા સમોસા છે, ઓકે આ બોમ્બે સ્ટાઇલ વડાપાઉં છે, ઓકે અને આ તડકા મસાલા વડાપાઉં. ઓકે. તો મિત્રો ચાલો વધારે મોડું ના કરીએ, સરસ મજાની વસ્તુ આમને 1 બાય 1 કરીને આપણે ટ્રાય કરીએ. સૌપ્રથમ મેડમ, મારામાંથી કઈ વસ્તુ ટ્રાય કરવી જોઈએ? હું તમને કહીશ કે તમે મસાલા સમોસા ટ્રાય કરો. ઓકે. ને આ વસ્તુ અત્યારે યંગ જનરેશન છે એટલે આ સ્વાભાવિક છે, સ્પેશિયાલિટી છે અને મેન માસ્ટરી છે એટલે જ આપણે આ જગ્યા આવેલા છીએ. અંદરનું છે ને સ્ટફિંગ વેલ એન્ડ ગુડ છે. માથે જતા ફ્રાય સમોસા છે એટલે આમાં કંઈ ઘટવાનું જ નથી. ચોક્કસથી સ્પાઇસી લવર્સ છે એ ચોક્કસ આ જગ્યાએ આવે અને સરસ મજાના સમોસાનો આનંદ માણે. સાથે સાથે મેડમ આપણે આ ચીઝ સમોસા પણ છે. જી, ચાલો આનો પણ આનંદ લઈ લઈએ. ચીઝ સમોસા, આ ઓપ્શન રાખવાનું કારણ, જો ચીઝ લવર છે અને ચીઝ વાળા સમોસા એમને પણ ભાવતા હોય તો એ વસ્તુ પણ અહીંયા આવીને આ લોકો ટ્રાય કરી શકે છે. ત્યારબાદ સરસ મજાના એમના બટાકા પૌવા, જી, બ્રેકફાસ્ટ તરીકે સારામાં સારું ઓપ્શન છે ને હેલ્ધી વસ્તુ છે તો ચોક્કસથી તમે આ વસ્તુ પર અહીંયા આવીને ટ્રાય કરી શકો છો. બહુ જ સરસ વસ્તુ છે. અને આ ઇડલી આપણી મેન સ્પેશિયાલિટી છે, બરોબર ને મેડમ? અને વ્હાઈટ ચટણી સાથે સર્વ કરે છે એટલે મજા તો આવવાની જ. લાજવાબ છે. જો તમારે ઇડલીના આસ્તિકો અને તમને ઇડલી ખાવી વધારે ગમતી હોય તો ચોક્કસ લાઈવ અહીંયા બનતી હોય છે. બધી જ વસ્તુ ફ્રેશ હોય છે અને સ્વાદિષ્ટ હોય છે. ચોક્કસથી તમે અહીંયા આવી શકો છો. સાથે સાથે મોર્નિંગ છે અને સરસ મજાના થેપલા છે ને એ પણ ગરમા ગરમ. તો તમે આ જગ્યાએ આવીને થેપલાનો પણ આનંદ માણી શકો છો. ખાસ કરીને મિત્રો, એમના જે વડાપાઉં છે ને જમ્બો સાઇઝના છે અને બોમ્બે સ્ટાઇલ. જે લોકો બોમ્બેનું ફૂડ મિસ કરતા હોય એના માટે બેસ્ટ ઓપ્શન છે. ચોક્કસ ને ચોક્કસ આ જગ્યાએથી આવીને આનંદ માણી શકે છે. સાથે સાથે ખાસ કરીને છે ને એકદમ યમી અને જોતા જ માણસને મોઢામાં પાણી જાય આવી જાય એવા એમના ફ્રાય તડકાવાળા વડાપાઉં. જી, મેન રોડ ઉપર છે. અવાજમાં કદાચ તમને થોડુંક 19-20 લાગે તો ચલાવી લેજો. પહેલેથી જ સોરી કહી દઉં છું. અને સ્વાભાવિક છે, આટલો સરસ મજાનો સ્વાદ છે તો એનો વિડીયોઝ તમારા માટે લઈ આવવો જોઈએ. બધી જ વસ્તુ આપણે ટ્રાય કરી, માઇન્ડ બ્લોઈંગ છે. ઘર જેવું જમવાનું તમારે જોતું હોય તો બેસ્ટ ઓપ્શન છે. ચોક્કસથી આ જગ્યાએ આવો અને મારી જેમ આનંદ માણો. સો મિત્રો, આ તો સરસ મજાનો વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. જો તમે આ જગ્યાએ આવ્યા હોય તો પણ મને કમેન્ટ કરો અને કાંઈક યુનિક વસ્તુ આમાંથી તમારે કઈ ડિશ ફેવરિટ છે એ પણ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો બ્લેક કલરનું બેલ આઇકન છે એને દબાવશો એટલે ઓલ લખેલો આવશે. જ્યારે પણ હું આવા વિડીયો નાખું તમારા પાસે સૌ પ્રથમ પહોંચી આવે. સાથે સાથે હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો નથી કર્યો તો ફોલો કરી લેજો. વચમાં જો છે વોટ્સઅપ નંબર છે. વોટ્સઅપ નંબર એ માટે આપતો હોઉં છું કે કદાચ તમે જો જામનગરના છો ને સારી જગ્યાએ ટ્રાય કરો છો અને તમને એમ થાય કે આ સારું ફૂડ છે અને આપણા ચેનલ પર લઈને આવવું જોઈએ તો તમે મને વોટ્સઅપ પણ કરી શકો છો. લાસ્ટમાં જો છો યુટ્યુબ છે તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને યુટ્યુબ ગમે તે માધ્યમથી સારી જગ્યા સજેસ્ટ કરો. આપણે એ જગ્યાએ જાસી ટેસ્ટ કરશે અને ચોક્કસ એમનો વિડીયો લઈને આવશે. આ તો સરસ મજાનો વિડીયો. આવો જ વિડીયો તમારે જોવો હોય તો, કેમ કે ઉપર છે અને નીચે છે, ઉપર ને નીચે બંનેમાંથી કોઈ પણ વિડીયો ઉપર ક્લિક કરજો. જેમ તમને આ વિડીયોમાં મજા આવી એમ તમને બીજા વિડીયોમાં મજા આવશે. સો મિત્રો, મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાર સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ.